હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે ભરેલા મરચાં। જો આ રીતે તમે મરચાં બનાવશો ને તો તમારે શાકની પણ જરૂર નહીં પડે, તેટલા ટેસ્ટમાં સરસ બનીને તૈયાર થાય છે। તો ભરેલા મરચાં બનાવવા માટે અહીં મેં આવી રીતના મરચાં છે તે લઈ લીધા છે અને અંદર છે તે હું બી નથી કાઢતી, કેમ કે મરચાં છે તે મોળા છે। જો બી કાઢી નાખીશ તો બિલકુલ તીખાશ નહીં રહે। એટલે આવી રીતના ચેકા પાડી લેવાના છે અધ વચ્ચે, જેથી આપણે મસાલો ભરવાનો છે મરચાં અંદર। તો અહીં મેં બધા જ મરચાં આવી રીતના ચેકા પાડી લીધા છે અને અંદર કોઈ ખરાબ હોય તો ખબર પણ પડે એવી રીતના ચેકા પાડી લીધા છે। હવે સૌથી પહેલાં આપણે લોટ શેકી લઈશું મરચાંમાં ભરવા માટે। તો અહીં મેં 2 ચમચી તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ લો રાખશું, જેથી લોટ છે તે નીચે બેસી ન જાય। સારી રીતના લોટ છે ને આપણે શેકી લેવાનો છે। મસાલો છે તે સરસ ખાટો મીઠો બનાવીને તૈયાર કરવાનો છે, જેથી મરચાંનો ટેસ્ટ છે ને તે સરસ આવે। તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને લોટ છે તે બ્રાઉન થવા લાગ્યો છે। 1-2 મિનિટ શેકવા દે, ત્યાર પછી આપણે લોટ છે તે લઈ લઈશું। તો લોટ છે તે સારી રીતના શેકાઈ ગયો છે। હવે આપણે બીજા બર્તનમાં લઈ લઈશું અને ઠંડો થવા દઈશું। તો લોટ છે તે ઠંડો થઈ ગયો છે। હવે બધા બેઝિક મસાલા એડ કરી દઈશું, જેમાં અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, 1 ચમચી શેકેલા તલ અને થોડીક આપણે ગોળ લીધો છે તે એડ કરી દઈશું। તમે ગોળની જગ્યાએ તમે ખાંડ પણ એડ કરી શકો છો। મસાલો ખાટો મીઠો હોય ને તો ભરેલ મરચાં ખાવાની મજા આવે છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને લીંબુનો રસ એડ કરી દઈશું। હવે બધું જ હાથની મદદથી સારી રીતના મિક્સ કરી દઈશું। જો તમારી પાસે ધાણા ભાજી હોય તો એડ કરી શકો છો, પણ મારી પાસે નથી એટલે હું સ્કીપ કરું છું। હવે સારી રીતના મસાલાને મિક્સ કરી દઈશું। તો ભરેલા મરચાં ભરવા માટે મસાલો છે તે આપણો એકદમ છૂટો છૂટો અને ખાટો મીઠો તૈયાર છે। હવે આપણે મરચાંમાં ભરી લઈશું મસાલાને। મસાલો છે તે મરચાંમાં બહુ નથી ભરવાનો, લાઇટલી જ ભરવાનો છે। તો આવી રીતના આપણે મસાલો ભરી લઈશું મરચાંમાં। બધા જ મરચાં આવી રીતના ભરીને આપણે તૈયાર કરી લઈશું। તો અહીં મેં બધા જ મરચાં ભરી લીધા છે અને થોડોક ભરતા લોટ વધ્યો છે તે રાખ્યો છે, જે આપણે ઉપરથી એડ કરશું। હવે 2 ચમચી તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં 1 ચમચી રાઈ, અડધી ચમચી હિંગ અને 1 ચમચી સફેદ તલ એડ કરી દઈશું। સફેદ તલ એડ કરવાથી મરચાંનો ટેસ્ટ છે તે સરસ આવે છે। અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું। તો બધા જ મસાલા તેલમાં સારી રીતના સતળાઈ ગઈ છે। હવે આપણે મરચાં છે તે તેલમાં સાતળી લઈશું। ગેસની ફ્લેમ એકદમ લો રાખશું, જેથી મરચાં છે તે આપણા દાઝે નહીં। અને સારી રીતના તેલમાં બંને સાઈડ આપણે મરચાંને સાતળી લઈશું। હવે આપણે ચમચાની મદદથી હલાવશું, જેથી બધી સાઈડ સારી રીતના મરચાં છે તે સતળાઈ જાય। હવે સતળાઈ ગયા છે સારી રીતના મરચાં। ઉપરથી આપણે જે લોટ વધ્યો છે તે ઉપરથી એડ કરી દઈશું।
અને થોડોક પાણીનો છપકારો મારશું, જેથી લોટ છે તે સારી રીતના મરચાંમાં ચોંટી જાય અને છૂટો છૂટો ન રહે. આવી રીતના પાણીનો છટકારો મારવાથી મરચાં સાથે લોટ છે તે ચોંટી જાય છે અને મરચાંનો લોટ છે તે છૂટો છૂટો નથી રહેતો. તો આપણા ભરેલા મરચાં ઇન્સ્ટન્ટ ફક્ત 15 જ મિનિટમાં બનીને તૈયાર છે. જો આવી રીતના ભરેલા મરચાં બનાવશો ને તો શાકની પણ જરૂર નહીં પડે અને નાનાથી લઈ મોટાને સૌને પસંદ આવે તેટલા સરસ આખા ભરેલા મરચાં બનીને તૈયાર છે. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.